પેલા તો ત્રિવેણી સંગમ ફરી લઈએ બધા. આજુ અહીંયા છે દાદા સોમનાથ મંદિર, સામે દેખાય છે. જોઈ લો દાદા સોમનાથ મંદિર, આપણે ત્યાં પણ જવાના છે. ચાલો સવારમાં પહેલા તો આપણે ચા પી લઈએ, એ પણ ગામડાની કારી સ્પેશિયલ હો. હાલો તમે પણ ચા પીવી હોય તો તમારે. તો દોસ્તો સવારમાં આપણે આવી ગયા છે ખેતરમાં, જોઈ શકો છો તમે. પહેલા તો નમસ્તે દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારો એક ગામડાના પ્યાર ભર્યા બ્લોગ ની અંદર. કેમેરા સામે થોડું ઓછું બોલતા આવડે છે, તો ઘણા લોકોની કોમેન્ટ એવી હતી કે તમે અવાજ ડબિંગ ન કરો, એટલે કે અવાજ પાછળથી ન નાખો. તો આજે આપણે એ બ્લોગ લઈને આવી ગયા છે કેમેરા સામે બોલીને. તો પેલા તો બાપાના દર્શન કરી લો. આપણે ત્યાંથી દર્શન જ કરીને અત્યારે આવ્યા છે ખેતરમાં. જુઓ તો દોસ્તો, આજે આપણે જ્યાં પણ જાશું ત્યાંનો બ્લોગ આપણે આમ બનાવશું, કઈ વાંધો નહીં. શરમાવાનું ન થતું, બસ તમે સપોર્ટ કરતા લેશો અને કોમેન્ટ કરી દેજો આગળ કઈ રીતનો બ્લોગ બનાવો. તમે જે કહેશો એ. આજે આપણે કઈ હમું નથી. આપણે જુઓ આજનો વ્યૂ કંઈક આવો છે. હમણાં વરસાદ આવ્યો હતો એટલે જ હું અંદર મંદિરે હતો, તો બહાર આવ્યો નહીં. હું પછી આપણે બ્લોગ બનાવી લઈએ. જુઓ આ બધું ભીનું થઈ ગયું. વિડીયો બને તો શેર કરી દેજો. જો સવારમાં તો ખેતરમાં આજે આપણે જ્યાં પણ જાશું ત્યાંનો બ્લોગ તમે બતાવીશું. તો મળીએ ટ્રાવેલમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો દોસ્તો આપણે ઘરે જતા હતા, આપણે પહેલા તો મને એવું લાગ્યું કે પહેલા તો બધાને બાપાના દર્શન કરાવી દઈએ સવારમાં. જુઓ તમે બધા દર્શન કરી લો. પહેલા તો મેં તો દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો ને વિડીયોમાં આગળ બન્યા રહેજો. ત્યાં સુધી પ્રેમથી કોમેન્ટમાં લખી દેજો જય રામ બાપી. મળીએ. આજે આપણી તબિયત થોડીક બહુ ડીમ થઈ ગઈ છે, એટલે તો પણ આપણે વ્લોગ બનાવશું. સામે જો શું બનાવ્યું છે, આપણે ત્યાં જઈએ. ચાલો પહેલા તો દોસ્તો આપણે આવી ગયા છે. જુઓ આ શું છે તમે કોમેન્ટ કરીને જણાવી દેજો. આ બધું પડ્યું છે અહીંયા. આ 3-4 લોકો છે બનાવી રહ્યા છે. જુઓ કોમેન્ટ કરી દેજો શું છે. હાથેથી બધું હાથેથી વેલ્ડિંગ કર્યું છે અને બનાવી છે. ચાલો તો મળીએ આપણે હવે આગળ જ્યાં જઈએ ત્યાં. વિડીયોને બને તો શેર કરી દેજો. જોઈ લો દોસ્તો, ઘેર આવીને જોયું તો પિનાકભાઈ પોઢી ગયા હતા ખાટલામાં. આપણે જમવાનું તૈયાર કરી લીધું. તો હાલો પેલા તમે પણ જમવા. કારેલાનું શાક છે, દાળ છે અને રોટલા છે. તો પેલા તો જમી લઈએ. જમીને પછી તો પી લઈએ દવા પેલા તો, કારણ કે આપણે થોડી તબિયત ઠીક નથી એટલે આપણે તો દવા પી લઈએ પેલા. તો દોસ્તો આપણે બ્લોગ શૂટ કરવા માટે તૈયાર જ હતા. દોસ્તારોને પણ ફોન કરી દીધા છે મેં. તો એ કદાચ આવશે તો આપણે બ્લોગ શૂટ કરવા માટે જાશું. બાકી મને એવું નથી લાગતું કે આજે હું બ્લોગ શૂટ કરી શકી. તો જોઈએ હવે બાપાની દયા, કારણ કે બહુ મજા નથી. થોડો રેસ્ટ લઈ લઈએ. દોસ્તારોને જ્યાં સુધી ફોન આવે ત્યાં સુધી આપણે ઘડી સૂઈ જઈએ. તો બન્યા રહેશો વિડીયોમાં જ આપણે બ્લોગ શૂટ કરી શકશું. આજે આપણે ક્યાં નીકળશું મારે પણ ખુદને ખબર નથી. જ્યાં પણ નીકળશું ત્યાંનો બ્લોગ શૂટ કરશું. એ તે મારા વોઇસથી બધાની કોમેન્ટ આવે તો વોઇસ તમે મતલબ આવાજ ડબિંગ નહીં કરતા. તો બન્યા રહેજો વિડીયોમાં, જોઈ લઈએ. આજે બ્લોગ શૂટ કરવા જશું તો આ બ્લોગ આવશે, બાકી આ બ્લોગ નહીં આવે. ત્યાં સુધી દોસ્તો મેં તો થોડો ઘણો રેસ્ટ કરીને મારા બહાર નીકળ્યો તો મારા બહાર તો વાતાવરણ કંઈક આવું થઈ ગયું હતું. જો વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું. હું તો કવાસ જવા જ નહીં દે, પણ વાતાવરણ ખુલી ગયું હતું. તો દોસ્તો ફાઇનલી આપણે થઈ ગયા છે રેડી. નીકળી જાય. ત્યાં પૂગીએ એનું કઈ નક્કી નથી, ક્યાં ક્યાં ફરીએ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જુઓ દોસ્તારોને જેને કીધા તે દોસ્તારો તો આવે. તો વિડીયોમાં બન્યા રહેજો. કેમેરા સામે કઈ ભૂલાઈ જાય હું તો માફ કરી દેજો. દોસ્તારો આવી જાય તો આપણે આપણી ધૂમ ટાટા લઈને નીકળી જાય. તો કાલે બાપાનું વિસર્જન છે એનો પણ વિડીયો આવી જશે, જોઈ શકો છો તમે. અમે 3 જણા નીકળી ગયા પેલા તો. તો દોસ્તો અત્યારે આપણે જઈ રહ્યા છે દાદા સોમનાથના સાનિધ્યમાં, એટલે કે ત્રિવેણી ઘાટમાં પણ જઈએ છીએ. દાદા સોમનાથના દર્શન કરવા પણ જઈએ છીએ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. दोस्तों आ बे भाई हता जे आपणे साथ આવ્યા જોઈ શકો છો. પેલો ફર્સ્ટ વિડિયો છે જો
જે આપણા ખુદના વોઇસથી છે. પેલા આવી ગયા છે ત્રિવેણી ઘાટ આપણે. આ બધાને હાય પેલા તમે તો ત્રિવેણી સંગમ એટલે કે ત્યાં દર્શન કરી લો, બહુ મસ્ત છે. કઈ પણ બોલવામાં ભૂલ થઈ જાય તો માફ કરી દેજો બધા. જુઓ આ છે ત્રિવેણી સંગમ. અહીંયા કેટલા બધે કબૂતરા છે જુઓ. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. ભાઈ કે દરિયામાં નાહું. કેવો મસ્ત મજાનો વ્યૂ છે જુઓ તો ખરા. પેલા તો ત્રિવેણી સંગમ ફરી લઈએ બધા. આજુ પછી ક્યાં જવાનું ખબર? સોમનાથ મંદિરે. સોમનાથ પણ ફરાવી દેશું બધાને. તો દોસ્તો આપણે તો આપણી ધૂમ ટાટા લઈને અહીંથી નીકળી જઈએ. જેટલો પણ વ્યૂ તમારે નજર આવે તો બતાવતા જાય, જોઈ શકો તમે. આ મંદિરે પણ આપણે જવાનું છે. કયું મંદિર છે કોમેન્ટ કરીને જણાવી દેજો. હું તો નામ નથી લેવાનો, વિડીયોમાં લાસ્ટમાં બતાવી દે આ કયું મંદિર છે. જુઓ કઈ ખબર નહીં, કઈ ખબર નથી. દોસ્તો મંદિર કયું છે કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી વિડીયોના લાસ્ટમાં તો હું કહીશ કેવાનું મંદિર છે. આપણે અટાણે જાય છે ત્રિવેણી આ સાઈડ રહી જશે, સોમનાથ આ સાઈડ રહી જશે ને આપણે જઈશું દરિયાની વચ્ચે. જો ઘણું બધું હાલવું પડશે, કઈ વાંધો નહીં. હજી ક્યાં છે માણસ ખબર? અહીં ગાડી પાર્ક કરવા જેવો જો આવે. તો દોસ્તો હવે અહીંનો વ્યૂ જુઓ તમે, શું નજારો છે યાર. આવે છે ત્રિવેણી નદી જુઓ, એટલે જ અહીંયા ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. એક સામે છે, એક આ સાઈડ છે. આ છે આપણું ત્રિવેણી જુઓ. અહીંયાથી પૂરો દરિયો દેખાય જુઓ. અહીંયા છે દાદા સોમનાથનું મંદિર, સામે જ દેખાય છે. જોઈ લો દાદા સોમનાથનું મંદિર. આપણે ત્યાં પણ જવાના છે. જુઓ અહીંનો વ્યૂ જુઓ, કેવું સરસ મજાનું છે યાર. બાપા કઈક ગોતે જુઓ. નદી બહુ ખાલી ખાલી થઈ ગઈ હતી. પાણી આવ્યું તો ત્યારે આ બધામાં પાણી જતું જુઓ. આ બધામાં પાણી જતું, આટલું પાણી ખાલી થઈ ગયું. તો દોસ્તો આપણે પૂગી ગયા છે દાદા સોમનાથના મંદિરે. અમે ત્રણે તો હાઈલા આ બાજુ. શું છે કોમેન્ટ કરજો. બહુ બધી ટ્રાફિક છે. અમે તો ત્રણે ભાઈઓ આ નીકળ્યા. શું તમને સમુદ્ર દર્શન કરવા છે? આપણે એ પણ કરાવી દઈએ. પેલા સામે જ છે. એટલું બોલવાની તો પ્રેક્ટિસ નથી આપણે, તે છતાંય આપણે કઈ વાંધો નહીં, સપોર્ટ કરતા રહેજો. આગળ બધું બતાવશું આપણે. હાલો પહેલા તો આપણે સમુદ્ર દર્શન કરી લઈએ, પછી આગળ વધશું. આ છે ગેટ જુઓ દાદા સોમનાથનું. હર હર મહાદેવ. તમને સમુદ્ર દર્શન પણ કરાવી દઈએ પેલા તો બધા ત્રણે. સમુદ્ર દર્શન કરવા પડશે તો પેલા તો ટિકિટ લેવી પડશે. અહીંયા 5 રૂપિયાની ટિકિટ આવે જુઓ તમે તો. આપણે ટિકિટ લઈને નીકળી જઈએ. જો પ્રવેશ દ્વાર કરતા પહેલા તો આપણે ટિકિટ લઈ લઈએ. આપણે કરી દઈએ હાલ. 5 રૂપિયાની ટિકિટ આવશે પહેલા તો આપણે ટિકિટ લઈ લઈએ, પછી અંદર પ્રવેશ કરી નાખીએ. અરે તો ભાઈ હવે લઈ લો તો.
ઓય આમાંથી લઈ લો ભાઈ લેવા જા ટિકિટ આપણે પછી અંદરનો વ્યૂ જોઈ લઈએ કેવો છે અહીંયા પણ બહુ બધી ટ્રાફિક છે ચાલો તો મળીએ અંદર આપણે ફાઇનલી એન્ટ્રી મળી ગઈ તો ચાલો જોઈ લઈએ પેલા બધું ક્યાં ભાઈ લઈ તો ટિકિટ ₹5 ટિકિટ લઈને જ આપણે જવું પડશે અંદર તો અંદર દરિયા કિનારે પણ બધા જોઈ આવીએ કેમ છો ભાઈ મજામાં ને મજામાં આ તો જો હુક એકવાર હુક કર દે હા કોનો ડાયલોગ છે કમેન્ટ કરી નાખજો અહીંયા તો એટલી બધી ટ્રાફિક નથી રોયલ રાજાનો ડાયલોગ છે જોઈ લો હવે તમે અહીંનો વ્યૂ તો સરસ મજાનો છે તો દોસ્તો આજનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો આજનો જ વ્લોગ એટલે કે પાર્ટ 2 કાલે આવી જશે તો સોમનાથ દાદાના કાલે દર્શન પણ કરશું અને વાસળા દાદાના મંદિરે એટલે કે અમારા દાભોર ગામના વાસળા દાદાના મંદિરે એક લોક ડાયરો એટલે કે પ્રોગ્રામ રાખેલો છે તો ત્યાંનો પણ આપણે વિડીયો શૂટ કરશું તો બન્યા રહેજો આગળ વિડીયોમાં કાલે પાર્ટ 2 આવી જશે ત્યાં સુધી બધાને રાધે રાધે જય શ્રી રામ